ભરૂચના જેબી મોદી પાર્ક નજીક કાર્યરત નવા પાંજરાપોળના 10 વર્ષ પૂર્ણ થતા વિશેષ ગૌપૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચમાં અબોલ ગાયોની સેવા માટે જૂના ભરૂચના આડી વિસ્તારમાં જૂનું પાંજરાપોળ કાર્યરત હતું, પરંતુ તે જર્જરિત થઈ જતા વર્ષ 2015માં શહેરના જેબી મોદી પાર્ક નજીક નવા પાંજરાપોળનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ પાંજરાપોળને 10 વર્ષ પૂર્ણ થતા આજ રોજ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા ગૌ માતાનું વિશેષ પૂજન અર્ચન કરાયું હતું। આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટીઓ બિપિન ભટ્ટ, મહેન્દ્ર કંસાણા, અનિલ રાણા સહિતના આગેવાનો તેમજ ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાંજરાપોળમાં 600 થી વધુ ગાયોને રાખવામાં આવી છે અને તેમની સેવા કરવામાં આવે છે। શહેરના આગેવાનોના જન્મદિવસ સહિતના પ્રસંગોએ ગૌપૂજન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। સાથે જ ગાયની સારવાર માટે તબીબોની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે। ત્યારે પાંજરાપોળ દ્વારા સાચા અર્થમાં ગૌ સેવા દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે। તારીખ 1/3/2015ના રોજ આ નવનિર્મિત ભરૂચ પાંજરાપોળ કે જે શક્તિનાથ જેબી મોદી પાર્કની બાજુમાં આવેલું છે, ત્યાં આગળ આલી વિસ્તારમાંથી અહીંયા શિફ્ટ કરવામાં આવેલું અને તેમાં 10 વર્ષ આજરોજ પૂર્ણ થયા છે। 11મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે। તે પ્રસંગે ભરૂચ શહેર અને તેની આજુબાજુના જીવદયા પ્રેમી અને ગૌ પ્રેમીઓનો ખૂબ જ સાથ સહકાર અને સહયોગ રહ્યો છે, જેના કારણે ગૌ માતાની ખૂબ સારી અને સુંદર સેવા અત્રે થઈ રહી છે।